એટલે હવે ભરત્યા અહીંયા તો બોલો છે. એટલે ભરત્યા તને કઈ અક્કલ બક્કલ છે? સવારનું તને કામ આપ્યું, તારો ભાઈ ત્યાં ગીતો ગાગા કરે અને તું પગારના ટાઈમે એમ કહેશે કે પગાર નહીં હાલતો. તારે એડજસ્ટ કરી લે, તારે રહેવું તો રહે ને, કે મારું કર્જ જે લીધેલું છે આપીને જતો રહે. હવે શેઠ એક વખત ગલતી થઈ ગઈ, હવે નહીં થાય બીજી. તો તારા ભાઈને તું સમજાવે, એને કામ પર લગાડ તો કામ વહેલું પતે. તો હું સમજાવી દઈશ. એક બાજુ શેઠ લોહી પી ગયો, એક બાજુ મારા ભાઈને ગાવાનું. થોડા પૈસા બચ્યા, હવે મારા ભાઈને ગવડાવું કે શેઠનો પૈસા આપો, એ જ મને ખબર નહીં પડતી. એ માં ખૂંખાર મેળવી વાળે જાને રસ્તો બતાવી મને. તારા સિવાય મારે કોઈ નહીં. પહેલા કુંદન કામ પતી ગયું. કેમ મોટા ભાઈ, આટલા ટેન્શનમાં કેમ છો? શું થયું? ચેતમેન્ટ બોલ્યા? શેઠ બોલ બોલ આટલો કામ કરે. શું બોલે? એ કેતા ભાઈ ગીત ગા ગા કરે કામ. પણ મોટા ભાઈ તમને ખબર તો છે કે નાનપણ છે, મને આના પર કેટલી લગની છે. આ વસ્તુમાં તું આગળ વધીશ, તમને ખબર તો છે. સારું કુંદન એ તો બોલ્યા કરશે, એક કરશે પાણી લઈ. લાય લાય મેલડી મારી હવે વેળાલા, હો સવારે પડીને માં દુઃખનો દાડો ઉગ્યો, સવારે પડીને માં દુઃખનો દાડો ઉગ્યો. લાય લાય ખુખાર મેલડી હવે વેળાલા. સવારે પડીને માં દુઃખનો દાડો ગયો, લાય લાય બાર જવારી હવે વેળાલા. હો માં લાય લાય મેલડી મારી હવે
સવાર પડીને માં દુઃખનો દાડો ગયો લાય લાય ખુખાર મેલડી હવે વેડાલા હો માં લાય લાય ખુખાર મેલડી હવે વેડાલા દુનિયાથી લાગે મન બીક મેલડી હારે હોય તો નથી મન બીક હો માં મેલડી કરે છે બધાના રે કામ મારું પણ કરશે ગુજરાતમાં મોટું નામ હો આઈ મેલડી આઈ સુખના સુખના દાણા લાઈ પોકાર કર્યો ત્યારે એ તો વારે વેલી આઈ હો સવારે પડીને માં સુખનો